નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુરના રંગપુર નાકા પાસે ઓરસંગ નદીના પુલ ઉપરથી કાર સહિત 5,53,000 રૂપિયાના મુદ્દામાલ સાથે 2 આરોપીઓને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. છોટાઉદેપુર જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે રંગપુર નાકા પાસે ઓરસંગ નદીના પુલ ઉપરથી એક કાર પસાર થતા તેને ઊભી રાખીને તેની તપાસણી કરતા કારમાંથી 47,330 રૂપિયાનો વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેને લઈને જિલ્લા એલસીબી ટીમે વિદેશી દારૂ, કાર, મોબાઈલ અને રોકડ રકમ મળી કુલ 5,53,000 રૂપિયાના મુદ્દામાલ સાથે મોબિન મંસૂરી અને નરેન્દ્રસિંહ માંગરોલાને ઝડપી પાડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.